સમાચારમાં સ્વાગત છે આપનું। વલસાડમાં ભારે વરસાદથી સરકાર એલર્ટ પર છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી નરેશ પટેલને જવાબદારી સોંપાઈ। આલોક પાંડેને તાત્કાલિક વલસાડ જવા સૂચના અપાઈ છે। મુખ્યમંત્રી ગાંધીનગરથી મોનિટરિંગ કરી રહ્યા છે। કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ કે વલસાડ હાલ પૂરગ્રસ્ત બન્યું છે અને તેને લઈને આ સમાચાર મળી રહ્યા છે કે સરકાર એલર્ટ છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી નરેશ પટેલને જવાબદારી સોંપાઈ છે। વલસાડને લઈને વલસાડમાં પરિસ્થિતિ બગડી રહી છે। આલોક પાંડેને તાત્કાલિક વલસાડ જવા સૂચના અપાઈ છે અને સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી મોનિટરિંગ કરી રહ્યા છે। કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે। આપને જણાવી દઈએ કે વલસાડના અનેક એવા વિસ્તારો છે કે જે પૂરગ્રસ્ત થયા છે, જેને લઈને એક અફરાતફરી મચી ગઈ છે। દાણા બજાર કે જ્યાં પાણીમાં ગરકાવ થઈ ગયું છે, વેપારીઓને એક મોટું નુકસાન છે અને હજુ પણ વલસાડ પર આકાશી ઘાત છે, એટલે કે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તે વચ્ચે સરકાર એલર્ટ બની છે। ડેપ્યુટી સીએમ નરેશ પટેલને જવાબદારી સોંપાઈ છે। નરેશ પટેલે ટેલિફોનિક વાતચીત ન્યૂઝ 18 સાથે પણ કરી છે। તેઓ સતત જે વલસાડની પરિસ્થિતિ બગડી છે તેના ઉપર નજર રાખી રહ્યા છે। એ તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવશે જે વિસ્તારો હાલ પૂરગ્રસ્ત છે, પરંતુ વલસાડના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વાહનો પણ ડૂબી ગયા છે। વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને તેને જ લઈને મુખ્યમંત્રી ખુદ મોનિટરિંગ કરી રહ્યા છે। કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહ્યા છે। તો આપને જણાવી દઈએ કે વલસાડમાં અનરાધાર વરસાદ પડ્યો છે અને સાથે જે સ્થાનિક નદીઓ છે તે પણ ઉફાન પર છે। તેને લઈને હાલ પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે। ભારે વરસાદથી સરકાર એલર્ટ પર છે। આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં મકાનો ડૂબી ગયા છે, માત્ર છત દેખાઈ રહી છે। આપને જણાવી દઈએ કે જે મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, એક મોટું નુકસાન છે। પહેલા માળ આખો જે છે એ ડૂબી ગયો છે વલસાડમાં। આ દાણા બજારના એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। દાણા બજાર નહીં પણ જાણે કે નદી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। પાણીનો વહેણ પણ ધારદાર દેખાઈ રહ્યો છે અને તે વચ્ચે લોકોની હાલત કફોડી બની ગઈ છે। દાણા બજાર પાણીમાં ડૂબી ગયું છે। અનેક એવા વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થયા છે। લોકો ઘરની છત ઉપર, ધાબા પર આશરો લેવા માટે મજબૂર બન્યા છે અને હજુ પણ સ્થાનિક જે નદી છે ઉફાન પર છે। લોકોને સાવચેત રહેવા એક તરફ અપીલ કરવામાં આવી છે। કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને નરેશ પટેલને જવાબદારી સોંપાઈ છે। સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો। નહેરુ નગર વિસ્તારમાં વરસાદ પડ્યો। આપને જણાવી દઈએ કે વહેલી સવારથી અમદાવાદમાં વાતાવરણ બદલાયું છે અને અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ છે, ત્યારે નહેરુ નગરમાં તો વરસાદી પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદે પગલે શહેરમાં પાણી ભરાયા છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદ ચાલુ છે। આજે ભારે વરસાદની અમદાવાદમાં પણ આગાહી છે, ત્યારે આજે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે નહેરુ નગરમાં કે જ્યાં પાણીમાં ગરકાવ થઈ ગયું છે। શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે। હાલ વરસાદે જોર અમદાવાદમાં પકડ્યું છે। સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે કે જે વિગતો આપશે। ઋત્વિજ, હાલ આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો, કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો? અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે। ઋત્વિજ, ચોક્કસથી હિના, જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ગઈકાલથી જ અમદાવાદ શહેરની અંદર મોટાભાગના વિસ્તારોની અંદર ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। હાલ વાત કરીએ તો હાલ અમે અમદાવાદના શ્યામલ 4 રસ્તા પાસે છીએ, જ્યાં આપ જોઈ શકો છો કે અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 15 મિનિટથી આ જે વિસ્તારો છે, પહેલાદનગર, શ્યામલ, શિવરંજની, એસજી હાઈવે, આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે। બોપલની અંદર પણ ખાસ કરીને વાત કરીએ તો ભારે વરસાદ વરસી રહ્યો છે। એટલે સમગ્ર ગુજરાતની અંદર જે પ્રકારે હવે વરસાદી માહોલ જામ્યો છે અને જાણે કે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો તેવું લાગી રહ્યું છે। જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ ખાસ કરીને પૂર જેવી પરિસ્થિતિનું અનેક વિસ્તારોની અંદર નિર્માણ થયું છે, કારણ કે અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે। અમદાવાદ શહેરમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। છેલ્લા 15 મિનિટથી અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એટલે કહી શકાય કે
જો નીચાણવાળા વિસ્તારની અંદર પણ પાણી ભરાય તેવી શક્યતા છે, કારણ કે જો આ જ પ્રકારનો વરસાદ વરસતો રહેશે તો નીચાણવાળા વિસ્તારોની અંદર ખાસ કરીને પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી શકે છે. હાલનો જે સમય છે પીક અવર્સનો ટાઈમ છે, લોકો ઓફિસે જતા હતા અને ખાસ કરીને જ્યારે અનરાધાર વરસાદ વરસ્યો હતો ત્યારે લોકોએ ભીંજાવું પડ્યું હતું. અને વરસાદની વાત કરીએ તો મોટાભાગના જે વિસ્તારો છે અમદાવાદ શહેરની અંદર ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. એટલે હવામાન વિભાગ દ્વારા પણ ખાસ આગાહી કરવામાં આવી છે કે સમગ્ર ગુજરાતની અંદર 27 જુલાઈ સુધી હજી વરસાદી માહોલ જામેલો રહેશે અને અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી શકે છે. જી બિલકુલ ઋત્વિજ, એ જણાવો કે હાલ અમદાવાદના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, કયા કયા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે, અને આપની પાછળ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેમાં વિઝિબિલિટી પણ ઓછી દેખાઈ રહી છે. ઋત્વિજ, ચોક્કસથી, કારણ કે જે વરસાદ છે તે અનેક વિસ્તારોની અંદર વરસી રહ્યો છે અને વિઝિબિલિટીની વાત કરીએ તો વાદળ થયું, જે વાતાવરણ હતું કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા, તેને કારણે વિઝિબિલિટી પણ ડાઉન જોવા મળી હતી. અને આપ જે હાલ જોઈ શકો છો લગભગ 10 વાગ્યા જેટલો સમય થવા આવ્યો છે, તેમ છતાં તમામ વાહનો છે તે વાહનોની લાઇટો ચાલુ કરવાની ફરજ પડી છે, કારણ કે લોકો જે વાહન ચાલકો છે તેઓને ક્યાંક ને ક્યાંક અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે. વિઝિબિલિટી ડાઉનના કારણે લાઇટો ચાલુ કરવાની ફરજ પડી છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો પહેલાદનગર, શ્રીવૃંદની, શ્યામલ, એસજી હાઈવે, બોપલ, નવાવાડા, જગબાનગર સહિતના જે વિસ્તારો છે કે જ્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે સાર્વજનિક વાત કરીએ તો સમગ્ર અમદાવાદ શહેરની અંદર આ જ પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને ચારે તરફ હાલ વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. અનેક જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં જો આ જ પ્રકારે વરસાદ વરસે તો પાણી ભરાવાની સમસ્યા પણ ચોક્કસથી જોવા મળશે. અને આપ જે હાલ દ્રશ્ય જોઈ રહ્યા છો, જે ટ્રાફિકના દ્રશ્યો પણ કેટલીક જગ્યાએ જોવા મળશે, કારણ કે વરસાદના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય તે સ્વાભાવિક વાત છે અને તે પણ અનેક જગ્યાએ જોવા મળી શકે છે. હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે શ્યામલ 4 રસ્તા પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં અવિરતપણે વરસાદ છેલ્લા 15 મિનિટથી વરસી રહ્યો છે. સમગ્ર અમદાવાદમાં આ જ પ્રકારે વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે, કારણ કે ગઈકાલ રાતથી જ વાત કરીએ તો જે વરસાદ માહોલ સર્જાયો હતો, વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સવારે પણ અનેક વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળો પણ છવાઈ ગયા હતા. અને મહત્વની બાબત તો એ છે કે આ વખતે જે રીતે ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું, લોકો ગરમીથી ત્રસ્ત હતા. જો કે વરસાદ છે તે થોડો મોડો પડ્યો છે. જો કે હવે જ્યારે વરસાદ વરસ્યો છે તેને કારણે વાતાવરણની અંદર પણ ઠંડક પ્રસરી છે, એટલે લોકોને ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત પણ જોવા મળી રહી છે. વિઝિબિલિટી હાલ આપ જોઈ શકો છો, અનેક જે 4 વ્હીલરો છે, 2 વ્હીલરો છે, તમામની જે લાઇટો છે તે ચાલુ કરવાની ફરજ પડી છે, કારણ કે વિઝિબિલિટીની અંદર પણ ક્યાંક ને ક્યાંક જે વિઝિબિલિટી છે તે પણ ડાઉન જોવા મળી રહી છે. જી બિલકુલ આભાર. તો જે રીતે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ધોધમાર વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. આપને જણાવી દઈએ કે અમદાવાદ ઉપર પણ વરસાદી ઘાટ છે, અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ અતિ ભારે રહેશે તે આગાહી પ્રમાણે અત્યારે આપ જોઈ રહ્યા છો, વહેલી સવારથી જ અમદાવાદ શહેરની અંદર વરસાદી માહોલને કારણે ખાસ કરીને ઓફિસ જતા લોકોને સૌથી વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના એસજી હાઈવેના છે. અમદાવાદના એસજી હાઈવે ઉપર હર હંમેશની જેમ ફરી એકવાર પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે અને તેને કારણે સર્વિસ રોડનો ઉપયોગ કરતા લોકો છે તે સૌથી વધારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાસ કરીને 2 વ્હીલર પરથી પસાર થતા તમામ વાહન ચાલકો છે તેમને સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે, કારણ કે અમદાવાદના એસજી હાઈવે ઉપર જે પ્રકારે ઉબડ-ખાબડ રસ્તાઓ છે તેને કારણે વાહન ચાલકોને અહીંથી પસાર થવા માટે ડર લાગી રહ્યો છે. વિઝિબિલિટી પણ ઓછી છે, તેને કારણે દરેક વાહનોએ લાઇટ ચાલુ કરીને અહીંથી પસાર થવું પડી રહ્યું છે. કેટલાક વાહનો બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે. અમદાવાદના એસજી હાઈવે ઉપર આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી જ ભારે વરસાદને કારણે શહેરની હાલત ફરી એકવાર ખસ્તા જોવા મળી રહી છે. આવા વરસાદી માહોલની વચ્ચે ખાસ કરીને અંડરપાસમાંથી પણ જ્યારે પાણી વધારે ભરાયા હોય ત્યારે તંત્રએ અપીલ કરી રહી છે કે અંડરપાસમાં પાણી વધારે ભરાયા હોય તો કોઈ પણ પ્રકારનું
સાહસ ન કરવું. અમદાવાદ શહેરના અંડરપાસ હાલ બંધ થયાનો કોઈ વિગતો નથી, પરંતુ અત્યારે જે પ્રકારે પાણી ધીમે ધીમે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. અંડરપાસ છે તેમાં અકબારનગર અંડરપાસ, મીઠાકડી અંડરપાસ છે. વધારે વરસાદને કારણે હર હંમેશ માટે જ્યારે વરસાદ થતો હોય છે ત્યારે 3 થી 4 કલાક જેવો બંધ રહેતો હોય છે. અત્યારે વરસાદ વધી રહ્યો છે ધીમે ધીમે, અને શહેરની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. કે અમદાવાદના એસજી હાઈવે પર આપ જોઈ રહ્યા છો કે વરસાદને કારણે અહીં વાહનો છે તે પસાર થવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે, કારણ કે પાણી ભરાવાની જે સમસ્યા છે ફરી એકવાર એસજી હાઈવે પર જોવા મળી રહી છે. કેમેરા પર્સન પંકજ બકવાડા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી. તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાવાની શરૂઆત થઈ છે, ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. એ પણ જાણીએ કે આશ્રમ રોડમાં શું પરિસ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદને પગલે. સમાચાર સિસ્ટમ સક્રિય થતાની સાથે જ રાજ્યમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે, અને અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં અત્યારે ધીમી ધારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. જો કે અમદાવાદ વાસીઓ પણ સારા વરસાદની છે તે રાહ જોઈ રહ્યા છે, અને અત્યારે આહલાદક વાતાવરણ છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેમેરામેન અમિત શર્મા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વલસાડ શહેરમાં ઘોડાપુર નાકાની સ્થિતિ બગડી છે. દાણા બજારની સાથે તમે આપને તસવીરો બતાવી રહ્યા છે. 8 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. મકાનો, દુકાનો, વાહનો બધું જ ડૂબી ગયું છે. ઔરંગા નદીનું પાણી શહેરના અનેક વિસ્તારોમાં ઘૂસ્યું છે. આપને જણાવી દે, 10 વર્ષ બાદ ઔરંગા નદીએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. વેપારીઓને કરોડોના નુકસાનની ભીતિ છે. ઉપરવાસમાં ભારે વરસાદે વલસાડમાં સર્જી વિકટ સ્થિતિ. આપને જણાવી દઈએ કે જ્યાં એક તરફ રાજ્ય સરકાર પણ એલર્ટ છે, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી મુખ્યમંત્રી ખુદ સતત નિરીક્ષણ કરી રહ્યા છે, નજર રાખી રહ્યા છે. આપને જણાવી દઈએ કે નરેશ પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને પણ જરૂરી સૂચના આપવામાં આવી છે, જવાબદારી સોંપાઈ છે. વલસાડના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે, પૂરગ્રસ્ત થઈ ગયા છે. આપને સતત દ્રશ્યો દાણા બજારના બતાવી રહ્યા છે કે જે ડૂબી ગયું છે. 1 માળ સુધી પાણી ભરાઈ જવાના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. વેપારીને નુકસાન થયું હોવાની પણ ભીતિ અહીંયા સેવાઈ રહી છે, પરંતુ જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં તમામ જે વાહનો છે, 2 વ્હીલર હોય કે કાર હોય, પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. એક મોટું નુકસાન અહીંયા થતું જોવા મળી રહ્યું છે. વલસાડ શહેરમાં હાલ ઘોડાપુર આવ્યું છે. આપને જણાવી દઈએ કે ઔરંગા જે છે એને પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે, અને એનું પાણી જે છે અનેક વિસ્તારોમાં ફરી વળ્યું છે, જેના કારણે પરિસ્થિતિ વિકટ બની છે. વલસાડ પર હજુ પણ આકાશી ગાજ છે. આપને જણાવી દઈએ કે હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેને લઈને સ્થિતિ વિકટ બની છે, અને તેના જ માટે રાજ્ય સરકાર એલર્ટ છે. આકાશી આફતથી વાપી થંભી ગયું. ધોધમાર વરસાદથી ગુંજન સહિતના રહેણાંક વિસ્તારોમાં જળબંબાકાર. મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાતા સોસાયટીઓ જળમગ્ન થઈ ગઈ. વાપીના ગુંજન વિસ્તારમાં પૂર જેવા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. મોડી રાત્રે વરસેલા ભારે વરસાદથી ઠેર ઠેર પાણીનો ભરાવો થયો છે. વાપીમાં જે અનરાધાર વરસાદ પડ્યો છે, જેના કારણે મેઘતાંડવ સર્જાયો છે, ત્યાં પૂર જેવી સ્થિતિ છે. આપને દ્રશ્યો બતાવી રહ્યા છે. ગુંજન વિસ્તારના દ્રશ્યો છે. અનેક સોસાયટીઓ હાલ જળમગ્ન થઈ ગઈ છે. વલસાડમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. ઔરંગા નદીમાં ઘોડાપૂરના કારણે અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા. નદી કિનારાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. પારડીમાં સોસાયટીઓ અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં 1 માળ સુધી પાણી ભરાઈ ગયા છે. અનેક ઘરોના છાપરા સુધી પૂરનું પાણી પહોંચ્યું છે. લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. ઔરંગાના પ્રકોપે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જી લીધી છે. તંત્રના બચાવ કામગીરી કરાઈ શરૂ છે. ભારે વરસાદની આગાહીથી હજુ ચિંતા વધી છે. તો ઔરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. વલસાડ જે પૂરગ્રસ્ત થઈ ગયું છે, અનેક વિસ્તારો ડૂબી ગયા છે, જળમગ્ન થઈ ગયા છે, જેના કારણે લોકો ફસાઈ ગયા છે. જોકે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પારડીમાં સ્થિતિ કફોડી બની છે કે જ્યાં સોસાયટી અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં 1 માળ સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે પારાવાર મોટું નુકસાન થયું છે. વલસાડના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં રીતસર મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યા છે. વલસાડ વાસીઓ માટે ચિંતાનું
વિષય એટલે પણ છે કેમ કે હવામાન વિભાગ દ્વારા હજુ પણ વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હજુ પણ આગામી કલાકોમાં વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તે વચ્ચે ચોંકાવનારી તસવીરો તો અત્યારથી સામે આવી રહી છે કે જ્યાં એક માળ સુધી ઘર ડૂબી ગયા છે. તમામ જે બજારો છે જળમગ્ન થઈ ગયા છે. વેપારીઓને લાખો કરોડોનું નુકસાન અહીંયા દેખાઈ રહ્યું છે. વાપીમાં મેઘતાંડવ 16 ઇંચ વરસાદ પડ્યો. શહેરના મોટાભાગના વિસ્તાર ડૂબી ગયા. પટેલ સમાજવાડીમાં પાણી ભરાયા. પાર્કિંગમાં પાર્ક કારો અડધી ડૂબી છે. કારના બોનેટ સુધી પાણી ભરાઈ ગયા છે. આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં સંપૂર્ણ જે કારો છે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. પાર્કિંગમાં પાર્ક કરેલી આ કારોના ચોંકાવનારા ભયાનક દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પટેલ સમાજવાડીમાં પણ પાણી ભરાઈ ગયા છે જ્યાં પાર્કિંગમાં કારો ડૂબી ગઈ છે. વાપીમાં મેઘતાંડવ સર્જાયો છે. વાપીના અનેક એવા વિસ્તારો છે કે જે હાલ ડૂબી ગયા છે અને તેને જ લઈને હાલાકી સર્જાઈ છે. પટેલ સમાજવાડીની આ તસવીરો ખૂબ ચોંકાવનારી છે કે પાર્કિંગમાં પાર્ક કારો ડૂબી ગઈ છે. વાપીમાં ધોધમાર વરસાદ પડ્યો. બલીઠા પાસે નવો બનેલો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો. નવા બનેલા અંડરપાસમાં પાણી ભરાતા મોડી રાત્રે વાહન ચાલકો અટવાયા. પંપ બંધ થતા બલીઠા અંડરપાસ સ્વિમિંગ પુલ બની ગયો. અનેક વાહનો પાણીમાં ખોટકાયા હોવાની વિગતો છે. પરંતુ આ જે અંડરપાસ છે રેલવે અંડરપાસ છે એ નવો જ બનાવવામાં આવ્યો છે. પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ વરસાદ પડ્યો છે કે જેના કારણે હાલ સ્વિમિંગ પુલ બની ગયો છે. એટલે કે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા રેલવે અંડરપાસમાં કરવામાં નથી આવી, જે વિકાસની ચાડી ખાય છે. અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા. મોડી રાત્રે જે વાહનો ત્યાંથી પસાર થતા હતા તેમના વાહન ખોટકાઈ ગયા હતા. હાલ અંડરપાસ બંધ છે, સ્થિતિ સર્જાઈ છે, પરંતુ અંડરપાસ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વલસાડમાં ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના બંને બ્રિજ અવરજવર માટે બંધ કરી દેવાયા છે. ઔરંગા નદીના ઘોડાપુરમાં નેશનલ હાઈવેનો બ્રિજ ડૂબવા લાગ્યો છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. બ્રિજને અડીને વહેતા પૂરના પાણી વચ્ચે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ. કિલોમીટર સુધીની વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. પરંતુ આ ભયાનક દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે કે જ્યાં હાઈવેના બંને જે બ્રિજ છે તે ડૂબવા લાગ્યા છે, જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે. કિલોમીટર સુધીનો વાહનોની કતાર હાલ જોવા મળી રહી છે. હાલાકી મોટી છે. આપને દ્રશ્યો સતત બતાવી રહ્યા છે. એક તરફ ઔરંગા નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે કે જ્યાં ઝંઝાવાતી પાણીનો પ્રચાર જે પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે અને તે વચ્ચે નેશનલ હાઈવેનો બ્રિજ જે ડૂબવા લાગ્યો છે. વાહનોની લાંબી કતારો હાલ જોવા મળી રહી છે. સતત તસવીરો અમે આપણે વલસાડની બતાવી રહ્યા છે કે જ્યાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે બંને બ્રિજ અવરજવર માટે બંધ કરી દેવાયા. વલસાડના મધુબન ડેમમાં 3 લાખ ક્યુસેક પાણીની ઐતિહાસિક આવક. મધુબન ડેમના 10 દરવાજા 6 મીટર ખોલાયા છે. દમણગંગામાં 2.65 લાખ ક્યુસેક પાણી છોડાતા તંત્ર દોડતું થયું. દમણગંગા નદીમાં હાઈ એલર્ટ જાહેર. મધુબન ડેમની જળ સપાટી 75.65 મીટરે પહોંચી. મધુબન ડેમમાંથી ભારે પાણી છોડાતા નીચાણવાળા જે વિસ્તારો છે તેમને સાવચેત કરવામાં આવ્યા હોવાની વિગતો. નવસારીમાં સતત ત્રીજા દિવસે રેડ એલર્ટ. અનેક વિસ્તારોમાં ડ્રેનેજ અને વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત. શાંતાદેવી રોડ, દશેરા ટેકરી અને મામલતદાર કચેરી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો. ફાયર બ્રિગેડ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અપીલ કરાઈ. નવસારી શહેરમાં વરસાદી પાણીનો કહેર. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી. શહેરના 15 થી વધુ વિસ્તારો પાણીમાં ગરકાવ. ગધેવાનમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા. હિદાયતનગર, શાંતાદેવી સહિત અનેક વિસ્તારો પ્રભાવિત થયા. નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર શરૂ કરાયું. મનપાએ શાળાઓમાં આશ્રયની વ્યવસ્થા કરી. 50 થી વધુ લોકો વરસાદથી પ્રભાવિત થયા છે. તંત્ર એલર્ટ પર છે. રાહત બચાવ કામગીરી તેજ કરાઈ છે. તો નવસારી શહેર જે પાણી થઈ ગયું છે. પૂર્ણા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે. શહેરના 15 થી વધુ વિસ્તારો એવા છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગુંટણ સુધીના પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી, લોકોના વાહનો ખોટકાયા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. નવસારીમાં ખાસ કરીને બિલીમોરામાં પરિસ્થિતિ કફોડી બની છે.
સમાચારમાં આગળ વાત કરીએ, વ્યારાના બાલપુર પાસે આરકુંડ જતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. બાલપુર મહાદેવ મંદિર ચોકડી પાસે કોઝવે ડૂબતા લોકોને લાંબો ચકરાવો લેવાની નોબત આવી છે. આરકુંડ રોડ પર કોઝવે જળમગ્ન થતા સ્થાનિકો અટવાયા. વ્યારા આવવાનો સંપર્ક કપાયો. વ્યારાના બાલપુર પાસે કોઝવે ડૂબતા સ્થાનિકોમાં રોષ. ઊંચો પુલ બનાવવાની માંગ થઈ છે. તો આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે. બાલપુર પાસે આરકુંડ જતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બાલપુર મહાદેવ મંદિર ચોકડી પાસે કોઝવે ડૂબતા લોકોને લાંબો ચકરાવો લેવાની નોબત આવી છે. આરકુંડ રોડ પર કોઝવે જળમગ્ન થતા સ્થાનિકો અટવાઈ ગયા છે. વ્યારા આવવાનો હાલ સંપર્ક સંપૂર્ણ કપાઈ ગયો છે. વ્યારાના બાલપુર પાસે કોઝવે ડૂબતા સ્થાનિકોમાં રોષ છે, કેમ કે આ પહેલા પણ ઊંચો પુલ બનાવવાની માંગ ઉઠી હતી.